નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને ચૈતર વસાવા દેખાતા હશે. આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચાના કેન્દ્રમાં હોય છે. ગોપાલ ઇટાલિયા જીત્યા. એક બાજુ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ છે, બીજી બાજુ બીજા એક ધારાસભ્ય જે છે એ બધા જ પદ પરથી રાજીનામા આપી અને બહુ જ બધા આક્ષેપો સાથે જઈ રહ્યા છે, જેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા. ઉમેશ મકવાણા નામ છે, એમની સાથે અમે વાતચીત પણ કરી છે. ચૈતરભાઈ, પાંચ પાંડવોની વાત થાય પણ પાંચ પાંડવો ક્યારે એક સાથે ભેગા જ નથી થઈ શકતા આમ આદમી પાર્ટીમાં. મને પણ એ જ નથી સમજાતું. જે લોકોને માનો કે હું છું, આટલી નાની ઉંમરમાં પ્રજાએ અમારા પર ભરોસો કરીને અમને ધારાસભ્ય બનાવીને વિધાનસભામાં મોકલ્યા છે. આખી જિંદગી લોકોના ચંપલો ઘસાઈ જાય છે, સપના તૂટી જાય છે, પણ ધારાસભ્ય બની નથી શકતા. ત્યારે ધારાસભ્ય બન્યા બાદ પેલા ભૂપતભાઈ ભયાણી વયા ગયા. હવે એ ભાઈ ની ઘરના ની ઘાટના થઈને બેઠા છે. હવે ઉમેશભાઈને ખબર નહીં હાની ઉતાવળ છે, આજે જામ કરીને દંડક પદેથી રાજીનામું આપ્યું ને હવે કઈ 5 વર્ષે ઈસુદાનભાઈએ બી એમને સસ્પેન્ડ કરી દીધા છે. એટલે મને કઈ સમજાતું નથી કે આ લોકોને સાની એટલી બધી તાલાવાલી છે કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની. પણ ખરેખર આવું જો થાય તો એ લોકશાહીની હત્યા છે. જે પ્રજાએ આપણને વિશ્વાસ મૂકીને આ પોતાના પ્રતિનિધિત્વ કરવા માટે વિધાનસભામાં મોકલ્યા છે, એ તમામ મતદારો સાથેની આ એક વિશ્વાસઘાત છે. અને ઉમેશભાઈ જો આવું ઉતાવળી પગલું ભરતા હોય તો એ નહીં ભરવું જોઈએ. 2 દિવસ પહેલા ઉમેશભાઈ સાથે મેં વાત કરી તો એ ફોન કર્યા, પણ ફોન ઉઠાવે તો એમને હું સમજાવું. ફોન નથી ઉઠાવતા એટલે વાત મારી નથી થઈ. પણ મને કદાચ એવું લાગે છે કે એ પોતાની જે જવાબદારીઓ પાર્ટીમાં હતી કે ભાઈ જોઈન્ટ સેક્રેટરી હતા, પછી દંડક બીજી હતા. પણ દંડક હતા, તો એ જવાબદારીમાંથી છટકવા માટે આ કરતા હશે એવું મને લાગે છે. અને હવે તો પ્રદેશ પ્રમુખે બી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા છે, એ પણ મને સમજાતું નથી કે એટલી તો શું જરૂર હતી. એમને થોડા સમજાવવાના હતા, બેસાડવાના હતા. છતાં પણ એમણે ઉતાવળી પગલું ભર્યું છે. હજુ વાત મારે કોઈ સાથે થઈ નથી. પ્રભારી ગોપાલરાયજી છે, ઈસુદાનભાઈ ગઢવી છે, ગોપાલભાઈ છે, બધા સાથે વાત કરીશું ને એમાંથી ચૈતરભાઈ, તમે જે ઉતાવળિયા પગલાની વાત કરો છો, આક્ષેપો અહીંયાથી ખૂબ થયા. એટલે ઉમેશ મકવાણા એવું કીધું કે પાટીદાર નેતા હતા એટલે ત્યાં ખૂબ મહેનત કરવામાં આવી, કડીમાં દલિત ઉમેદવાર હતો એટલે મહેનત ના કરવામાં આવી. આમ આદમી પાર્ટી પોતાની વિચારધારાથી ક્યાંક બીજી તરફ જઈ રહી છે ને એટલે હું રાજીનામું આપું છું, આવી વાત એમણે કરી છે. એના પછી એક ટ્વીટ આવી કે 5 વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. ટ્વીટમાં એમના ઉપર આક્ષેપ છે કે એ પાર્ટી વિરોધી કામ કરતા હતા, કમ્પ્લેન મળી હતી એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે આમને સામને એકબીજા આક્ષેપ પ્રતિ આક્ષેપો કરે છે. હું આજે જે તકતી વિધાનસભાની જોઈને આવી ત્યાં 5 નામ પૂરા જ નથી થતા. અત્યારે ગોપાલ ઇટાલિયાનું નામ એડ થાય એની પહેલા તો ઉમેશ મકવાણાનું નામ નીકળી ગયું. બિલકુલ તમારી વાત સાચી છે. હું બી એમાં વિશ્લેષણ કરી રહ્યો છું કે કોણ શું કરી રહ્યું છે. ઉમેશભાઈ શું કરવા માંગી રહ્યા છે, ઈસુદાનભાઈ ને આમ આદમી પાર્ટી શું કરવા માંગે છે, બે બંને બાજુથી હું જોઈ રહેલો છું. એટલે જેવું મને તારણ ખ્યાલ આવશે હું તમને તમને લાગે છે ચૈતરભાઈ કે તમે જે માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીની વિચારધારા બદલાઈ ગઈ છે? તમે જોયું હશે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું, તો જે વિસ્તારમાંથી આવું છે વિસ્તારના લોકો સહિત તમામ આદિવાસી, દલિતો, વંચિતો, પીછડો બધા જ માટે હું લડું છું. અને બીજું કે હું વિસાવદરના પ્રચારમાં પણ 12 દિવસ ત્યાં રહ્યો છે. ત્યાંના લોકોએ પણ મને નેતા તરીકે સ્વીકાર્યો છે. લોકસભામાં લડ્યો, લોકસભાના પણ બધા લોકોએ મને સ્વીકાર્યો છે. એટલે જાતિવાદીની બાબતો ક્યારે મારી સાથે આમ આદમી પાર્ટીમાં બની નથી. આજે પણ કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળું છું, વિધાનસભામાં દળનો નેતાની જવાબદારી સંભાળું છું. એટલે મારી સાથે આદિવાસી તરીકે એવી કોઈ બાબત આમ આદમી પાર્ટીમાં બની નથી. અને જ્યારે સમાજનો આવે છે ત્યારે અમે સમાજના મંચ પરથી પણ ખુલ્લામાં સમાજ માટે બોલીએ છીએ. ત્યારે પણ મને આમ આદમી પાર્ટીએ ક્યારેય રોક્યા નથી. છેલ્લો સવાલ છે ચૈતરભાઈ કે 2027નું સપનું આમ આદમી પાર્ટીએ જોયું છે, પણ જો એ પોતાના 5 ધારાસભ્યને પણ ન બચાવી શકતા હોય કે સાચવી શકતા હોય તો એ સપનું કેવી રીતના પૂરું થશે? સાચી વાત છે તમારી. પાર્ટી એ પહેલા મનોમંથન કરવું પડશે. જૂના નવા તમામ સાથીઓ સાથે બેસીને ક્યાંક ને ક્યાંક મારી ભૂલ થતી હશે, કોઈની પાર્ટીના કેન્દ્રના નેતાઓની ભૂલ થતી હશે, પ્રદેશના નેતાઓની ભૂલ થતી હશે, તો આપણે બધા એક પરિવાર છે, એને સુધારવા માટે આપણે બધાએ પ્રયાસો કરવા જોઈએ એવું હું માનું છું. અને નાની મોટી નારાજગી તો હવે પરિવાર છે એટલે રહેવાની, પણ એને નેવે મૂકીને જો 2027 આપણે જીતવી હોય તો બધા લોકો એક ટીમ બનીને ઉતરીશું તાલુકા જિલ્લાઓમાં
એ જીતીશું, પછી વિધાનસભામાં ઉતરીશું ત્યારે આપણે સફળ થઈશું. એટલે હવે નાની મોટી નારાજગી છે એ આવનારા દિવસોમાં એનું નિરાકરણ આવી જશે એવું મને લાગે છે. અને ચોક્કસ આવનારા 27માં બધા સાથે મળીને આગળ વધીશું એવો પૂરો વિશ્વાસ છે. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ. થેન્ક યુ. જી ધન્યવાદ.